આ તરફ સાબરકાંઠામાં પણ બેફામ રફતારનો કહેર યથાવત છે। હિંમતનગરમાં ગમખ્વાર અકસ્માત થયો। બેફામ કાર ચાલકે રાહદારીને અડફેટે લીધો। અકસ્માતના હચમચાવનારા સીસીટીવી સામે આવ્યા। ઉદયપુર નેશનલ હાઈવે પરનો આ બનાવ 70 વર્ષીય વૃદ્ધનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું। તો હચમચાવનારા અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે। બે અલગ અલગ તસવીરો આપને બતાવી રહ્યા છે। ઉદયપુર નેશનલ હાઈવે પર આ બનાવ બન્યો, જેમાં એક કાર ચાલકે એક રાહદારીને ઉડાવ્યો। બેફામ રફતારનો આ કહેર છે તેના આ દ્રશ્યો છે। જે કાર ચાલકે જે રાહદારીને ઉડાવ્યો છે તે તસવીરમાં જોઈ શકાય છે। તેનું મૃત્યુ થઈ ગયું છે। સુરતમાં કારની ટક્કરથી દરવાજો માથે પડતા 2 સેકન્ડમાં 4 વર્ષીય બાળકીનો જીવ ગયો। પૂરપાટ આવી કાર અને તૂટ્યો દરવાજો અને 2 સેકન્ડમાં દરવાજા નીચે દબાયેલી દીકરીનો ગયો જીવ। હૈયું કંપાવનારા દ્રશ્યો છે સુરતના। સુરત ખાતે એક વાહન ચાલકની બેદરકારીનો ભોગ 4 વર્ષની બાળકી બની। સુરતના કુંભારિયા ગામમાં આવેલ સુડા સહકાર રેસિડેન્સીના ગેટ પાસે બાળકો રમી રહ્યા હતા, ત્યારે આ દરમિયાન એક ગાડી દરવાજાની અંદર પ્રવેશ કરતા દરવાજાને અથડાઈ હતી। આ સમયે દરવાજાની પાસે 4 વર્ષની બાળકી ઊભી હતી, ત્યારે ગાડીની ટક્કર દરવાજાને વાગતા દરવાજો બાળકી પર પડ્યો હતો અને દરવાજા પરથી ગાડી પસાર થતા બાળકી ચગદાઈ ગઈ, જેના કારણે 4 વર્ષની બાળકીનું મોત થયું। સોસાયટીના વોચમેનના પરિવારની બાળકીનું મોત થતા પરિવારમાં શોક ફેલાઈ ગયો। માસૂમ બાળકીની માતાના હૈયા ફાટરુદને કારણે સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ હતી। પોલીસે અકસ્માત સર્જનાર કાર ચાલક હરેશ ઓળખિયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। હાલ સાપરાધ મનુષ્યવધની કલમ સાથે તેની કાર જપ્ત કરવામાં આવી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી। નડિયાદમાં બાઇક ચાલક માટે ઝડપની મજા મોતની સજા બની ગઈ। સેકન્ડોના ખેલમાં બાઇક ચાલક મોતને ભેટ્યો। હચમચાવી નાખનારા દ્રશ્યો છે નડિયાદના। સંતરામ મંદિર પાછળની લેબોરેટરી નજીક અકસ્માત સર્જાયો। પૂરપાટ આવતો બાઇક ચાલક કાર સાથે ધડાકાભેર અથડાયો હતો। સીસીટીવી ફૂટેજમાં દેખાય છે કે યોગેશે પહેલા એક વૃદ્ધ રાહદારીને ટક્કર મારી, ત્યારબાદ તેમનું બાઇક એક ફોર્ચ્યુનર કાર નીચે ઘૂસી ગયું। અકસ્માતમાં યોગેશનું માથું ફાટી જવાથી ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું। નડિયાદ ટાઉન પોલીસે આ મામલે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી। સીસીટીવી ફૂટેજના આધારે સ્પષ્ટ થયું છે કે બાઇક ચાલકની ઓવરસ્પીડ અને બેદરકારીના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી। તો વડોદરામાં સુભાનપુરા હાઈ ટેન્શન રોડ પર CH વિદ્યાલય સામે કારનો અકસ્માત થયો। કાર રહેણાંક વિસ્તારમાં ઘૂસી ગઈ હતી। પૂરપાટ આવતા કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર સામેના રોડ પરથી કૂદીને રહેણાંક વિસ્તારમાં ઘૂસી જતા લોકોના જીવ તાળવે ચોટ્યા। સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ નહીં। અકસ્માતને પગલે લોકોમાં ભયનો માહોલ સર્જાયો। એક રાહદારીનો આબાદ બચાવ થયો। ભાવનગરના મહુવા તાલુકામાં અસામાજિક તત્વો બેખોફ બની ગયા છે। મહુવા તાલુકાનો એક વિડીયો વાયરલ થયો, જેમાં બ્લેક કલરની થાર ગાડી પર ચડી અને રીલ બનાવવામાં આવી, સાથે સોશિયલ મીડિયામાં વાયરલ પણ કરાઈ હતી। થાર ગાડીની ઉપર ચડીને એક વ્યક્તિ ડોનની જેમ સિક્કા પાડી રહ્યો છે અને બીજા બાઉન્સરની જેમ ઊભા રહ્યા છે। સાથે જ તમામના હાથમાં તીક્ષ્ણ હથિયાર પણ છે। ન્યૂઝ 18 ગુજરાતી વાયરલ વિડીયોની પુષ્ટિ કરતું નથી। તો બ્લેક થાર પર ચડી અને રીલ બનાવવાનો આ વિડીયો એ વાયરલ થઈ રહ્યો છે। ભાવનગરના મહુવાનો હોવાની વાત સામે આવી રહી છે, જો કે આ વિડીયોની પુષ્ટિ કરતું નથી। અંકલેશ્વરમાં ગોડાઉનમાં આગના આકાશી દ્રશ્યો સામે આવ્યા, આવું જોઈએ। અંકલેશ્વરમાં સ્ક્રેપના ગોડાઉનમાં લાગેલી આગના હવે ડ્રોન દ્રશ્યો સામે આવ્યા। અંકલેશ્વરમાં નેશનલ હાઈવે 48 નજીક આવેલા નોબલ માર્કેટના 3 સ્ક્રેપ ગોડાઉનમાં લાગેલી આગ 8 ગોડાઉન સુધી પ્રસરી ગઈ। ભડકોદરા ગામ નજીક ગોડાઉનમાં શરૂ થયેલી આગે ધીમે ધીમે અન્ય 8 ગોડાઉનને તેની ઝપેટમાં લીધા। આ એટલી વિકરાળ આગ હતી કે આખો વિસ્તાર કાળા ડિબાંગ ધુમાડાથી ઢંકાઈ ગયો। આકાશમાં ધુમાડાનું સામ્રાજ્ય છવાઈ ગયું। 2 થી 3 કિલોમીટર સુધી ધુમાડો નજરે પડ્યો, જેથી લોકોના ટોળે ટોળા એકત્રિત થઈ ગયા। આગના કારણે આખું ગોડાઉન બળીને રાખ થઈ ગયું। આગ એટલી ભયાનક હતી કે ગામના લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હતી। ધુમાડાના કારણે નજીકમાં આવેલા ભડકોદરા ગામના લોકોને આંખમાં બળતરા થવા લાગી। નેશનલ હાઈવે નજીક આગ લાગવાના કારણે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો। ભડકોદરા નજીક આવેલ આ સ્ક્રેપ ગોડાઉન ગેરકાયદેસર હોવાનું સામે આવ્યું। આ ગોડાઉનને ગ્રામ પંચાયતે મંજૂરી આપી નથી। હવે તમામને નોટિસ આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। વારંવાર આગ લાગતા સ્થાનિકોએ સંબંધિત વિભાગ પાસે